નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા અને સમજવા જેવો વિડીયો। મિત્રો, આપ સર્વ જાણતા હશો કે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે। હવેથી એટલે કે 5 જુલાઈ 2025થી રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે એટલે કે દફતર વગરનો દિવસ રાખવામાં આવશે। એટલે કે શાળાના તમામ બાળકો શનિવારના રોજ દફતર વગર શાળાએ જઈ શકશે અને આ નિર્ણય એજ્યુકેશન પોલિસી 2020 આધારિત લેવામાં આવ્યો છે। સરકારનો આ નિર્ણય સરાહનીય છે। શાળાઓમાં એકમ કસોટીનું ભારણ દૂર કરી આ નવતર પ્રયોગ શરૂ કરવાનો નિર્ણય કેટલો સફળ નીવડશે એ તો સમય બતાવશે, પરંતુ આ પહેલાં પણ જાણીતા શિક્ષણ શાસ્ત્રી ડૉક્ટર યશપાલ અને એમની ટીમે લર્નિંગ વિથઆઉટ બર્ડન એટલે કે ભાર વિનાના ભણતરની ભલામણો ઈસવીસન 1993માં કરી હતી। તેમણે કહ્યું હતું, બાળકોને ભણતરનો બોજ લાગવો ન જોઈએ। બાળકોને શિક્ષણ રમત કે મનોરંજન જેવું લાગવું જોઈએ। એમની ભલામણોથી ત્યાર પછી શિક્ષણમાં ઘણા ફેરફારો અને સુધારા થયા હતા। ભારત સરકારે નવી સ્કૂલ બેગ નીતિ પણ જાહેર કરી હતી। તેમાં બાળકોના દફતરનું વજન કેટલું હોવું જોઈએ તે પણ નક્કી કરવામાં આવ્યું હતું। હવે પ્રશ્ન એ છે કે જ્યારે આપણે બાળકોના શિક્ષણનો ભાર હળવો કરીએ છીએ તો તેમને કેવું શિક્ષણ આપવું કે જેથી તે શિક્ષણ તેમના માટે હળવું શિક્ષણ બની શકે। આ માટે પણ શિક્ષણ વિભાગે કેટલાક સૂચનો કર્યા છે કે બાળક જ્યારે શનિવારે શાળામાં દફતર વગરનો આવે ત્યારે તેમના મનોશારીરિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, શારીરિક કવાયતો, યોગ, ચિત્ર, બાલસભા, સંગીત, હરીફાઈઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, નાનકડા પ્રવાસો જેવી પ્રવૃત્તિઓ કરાવવી। આ માટે શાળામાં યોગ્ય અને તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવશે અને તેની પ્રક્રિયાઓ પણ ચાલુ છે તેવું જોવા મળે છે। આ પ્રકારની પોલિસી મુજબ ફિનલેન્ડ અને ડેનમાર્ક જેવા દેશો પોતાના બાળકોને શિક્ષણ અને તંદુરસ્તીમાં આગળ લાવી શક્યા છે। ગુજરાતના શિક્ષણ વિભાગનો આ નિર્ણય આગામી સમયમાં ખૂબ સારા ફળ આપશે જ અને તેની અસર શિક્ષણ પર જરૂર દેખાશે એવી આશા સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની શૈક્ષણિક પ્રગતિ અવિરત ચાલુ રહે તેવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।